નર્મદા જિલ્લાના કોલવણ ગામે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત। 9 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર અને મહિલા પર હુમલો કરનાર માનવભક્ષી દીપડાને પકડવા કેવડિયા જંગલ સફારી પાર્ક અને બનાસકાંઠાથી વિશેષ ટીમ બોલાવવામાં આવી છે। આ ટીમ માનવભક્ષી દીપડાની અવરજવર, ફૂટપ્રિન્ટ અને મળમૂત્રના આધારે શોધવા માટેની કવાયત હાથ ધરી છે। દીપડાને પકડવા ટ્રેન્ક્યુલાઇઝર ગન સહિતના આધુનિક હથિયારો અને નાઇટ વિઝન કેમેરા પણ કોલવણ અને આસપાસના વિસ્તારોમાં લગાડવામાં આવ્યા। નાઇટ વિઝન કેમેરાની મદદથી દીપડાની દરેક મૂવમેન્ટ પર નજર રાખવામાં આવશે અને એટલું જ નહીં, 3 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે। અલગ અલગ સ્થળો પર પાંજરા પણ ગોઠવવામાં આવ્યા। ગ્રામ્ય વિસ્તારમાં એલઈડી સાથેની મોબાઈલ વાનથી લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે। पहले तो ट्रैप कैमरे हमने यूज़ करे हैं कि वो दुबला कहाँ आ रहा है उसका मूवमेंट पता चले। साथ में उसको पकड़ने के लिए केजेस यूज़ करे हैं, करीब 10 केजेस हमारे पास इंस्टॉल्ड हैं वहाँ पे। प्लस हमने ड्रोन कैमरे का भी यूज़ किया है, जैसे हम अगर वो कहीं खेत में अंदर छुपा है, शिरडी का खेत है, तो ऊपर से हम ड्रोन कैमरे से उसको साइड भी कर सकें। तो उसके साथ साथ हमने 2 एक्सपर्ट टीम भी बुलाई। एक हमारा केवड़िया जू से एक एक्सपर्ट टीम वेटनरी की आई थी, जिन्होंने हमें मदद करी कि किस तरह से केज सेट किए जाएँ, कैसे उसको हम ट्रैप कर सकते हैं। प्लस एक बनासकांठा की एक वाइल्ड लाइफ की एक्सपर्ट टीम है, वो भी हमने बुला रखी है। तो दैट कि अगर दीपड़ा ऐसी किसी अवस्था में मिलता है जहाँ पे हम उसको ट्रैंक्विलाइज़ करके रेस्क्यू कर सकें, तो वो भी हम करें।